अंतरिक्षं शान्तिः पृथ्वीं शान्तिः आपः शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वदेवा शान्तिः ब्रह्म शान्तिः शान्तिः सर्वं शान्तिः शान्तिः एवं शान्तिः सा मा शान्तिः ॐ शान्तिः शान्तिः शान्तिः। बोलिए खोड़ल मात की जय। नमः पार्वती पतये हर हर महादेव। पंचम दिवस कथा प्रारंभ खोड़लमाना गामे પાંચમા દિવસની કથા પ્રારંભ। પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકં પંચમં સ્કંદમામેતિ ષષ્ઠં કાત્યાયની ચ सप्तम काल रात्रि च महागौरी चाष्टमं नवमं सिद्धिदात्री। आ नवदुर्गा અને નવદુર્ગાના ચરિત્રથી ભરપૂર એવું માતાજીનું વાંકમય સ્વરૂપ એટલે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એના પંચમ દિવસનો પ્રથમ સત્રનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ। રાત્રિના પ્રોગ્રામનો થોડો ઉજાગરો દેખાય છે ઓડિયન્સમાં। દરબાર ઉદાયો ને મા ભગવતીની આસ્થાવાળા જે અહીં ઉપસ્થિત છે તે સંતો મંતો ભૂદેવો ભક્તજનો દ્રશ્ય અદ્રશ્ય રૂપે જે કોઈ આત્માઓ હોય એ બધા જ આત્માઓને કોટી કોટી નમસ્કાર કરી અને આપણે આપણી રીતે કથાનો પ્રારંભ કરી દઈએ છીએ। કાલની કથામાં આખી મહાભારતની અને યદુવંશની ધ્વંસની કથા આપણે સાંભળી। સુતપુરાણીએ શૌનકને કહ્યું, રાજા જન્મેજયને વ્યાસ દેવી ભાગવતની કથા કરવાનું કહે છે। જન્મેજય દેવી ભાગવતની કથા બેસાડી વ્યાસે કથા કરી। 9 દિવસની કથા પછી યજ્ઞ અને યજ્ઞની પૂર્ણાહુતિએ રાજા જન્મેજયના પિતા પરીક્ષિત, જેનો જીવ અવગતે ગયો હતો, એને ત્યાંથી ગતિ પ્રાપ્ત થઈ અને એવી વ્યાસે દેખાડ્યું કે કથાનો પ્રભાવ જો। ત્યાં સુધીની કથા નું રસપાન આપણે કર્યું। સુત પુરાણી કહે છે કે શૌનક એક વખત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે મળ્યા હતા, ઉભા હતા। એ વખતે વિમાન આવીને ઉભું રહ્યું। આકાશવાણી થઈ, હે ત્રિદેવતાઓ તમે વિમાનની અંદર બેસી જાઓ। એ વિમાનની અંદર ત્રિદેવતાઓ બેસી ગયા। એક મણિઓથી સજ્જ એવા મણિદીપ ભવનની માલિકો એ વિમાનની ત્રણેય દેવતાઓને લઈ ગયું છે। ન્યામાં ભુવનેશ્વરી વિશાળ સિંહાસન ઉપર બેઠા છે। અનેક સખીઓ એમની સેવા કરી રહ્યા છે। ત્રિદેવતાઓ ત્યાં સ્ત્રી રૂપ બની ગયા છે, પ્રકૃતિ રૂપ બની ગયા છે। મા ભગવતીની અદ્ભુત લીલા જોઈ ત્રણેય દેવતાઓ હાથ જોડી અને ઉભા રહ્યા છે। એમાં ભગવાન વિષ્ણુ સર્વપ્રથમ મા ભગવતીની સ્તુતિ કરે છે। ભગવાન વેદવ્યાસ લખે છે, રાજા જન્મેજયને કહે છે, સુતપુરાણી શૌનકને કહે છે કે ભગવાન નારાયણે જગદંબાની સ્તુતિ કરી છે। નમો
દેવ્યે પ્રકૃત્યે વિધાત્રયે સતતમ નમઃ કલ્યાણ્યૈ કામદાયૈ ચ વૃદ્ધિયૈ સિદ્ધિયૈ નમો નમઃ. હે દેવી, હે પ્રકૃતિ સ્વરૂપ, હે વિધાત્રયે, હે વિધાત્રી. અહીં શબ્દ મજાનો વિધાત્રી, ધાતા નહીં, ધાતા એટલે ધારણ કરવું. હે માં તો વિધાતા, ધાતા એટલે ધારણ કરવું. પણ અહીં શબ્દ ભગવાન નારાયણે વિષ્ણુએ કીધું છે વિધાત્રી. ધાત્રીનો અર્થ થાય ધવડાવનારી. 2 કે 3 દિવસ પહેલા મેં મહારાણા પ્રતાપની, જો કે મારી એક ચૂક થઈ ગઈ હતી, મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજીને બચાવનારી એક દાસી, એનું નામ મેં લીલી બતાવ્યું હતું, પણ એ અમારે જાનબાઈ માના દાસી હતા. એટલે મારે 2 વસ્તુ ભેરી થઈ ગઈ હતી. મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજીને પલંગમાંથી ઉઠાવી પોતાના દીકરાને સુવડાવી અને પોતાના દીકરાનું બલિદાન દઈ અને મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજીને બચપણની અંદર બચાવનારી એ જે દાસી હતી એનું નામ પન્ના હતું. અને એ પન્ના ધાય કહેવાતી, અથવા પન્ના ધાત્રી, જેણે ધવડાવી અને મોટા કર્યા હતા. ઇતિહાસમાં જે દાસીઓ અમર થઈ, વાલબાઈ વડારણ, લખા ફુલાણીની દાસી ડાઈ ડમરી, અને એવા કચ્છની બાઈ ફારૂક, જેણે કે રેટીઓ કાતી નગર ઠઠામાં રાજકુમારને મોટા કરીને ફરીવાર કચ્છની ગાદીએ બેહાડ્યા, એવા ચોથા મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજી ને બચાવનારી દાસી પન્ના. હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના કર્નલ ટોડનો લખેલો જે ઇતિહાસ છે એની અંદર પણ આ પ્રસંગોને વર્ણન કર્યું. એ ધાત્રી, ધાત્રી એટલે ધવડાવનારી. હે ભગવતી, તું સમસ્ત બ્રહ્માંડને ધવડાવનારી છો. પિંગળસિંહ બાપુએ લખ્યું છે આવો શબ્દ. હે માં, તું ધવડાવનારી છો, જગત આખાને પોષણ આપનારી છો. પિંગળસિંહ બાપુ લખે છે કે માળી તો માળી તે કાળી રે વાદળીનું પેરું કાપ, તારા હૈયાથી વર્ષે છે અમૃત હરા રે આશાપુરામાં ઉતારું જગદંબા તારી મળી તારા હૈયે
માં તારા હૈયાથી વરસે છે અમૃત ધારા. એવી જગત આખાને ધવડાવનારી, કલ્યાણ્ય કામદાયે ચ, આખા જગતનું કલ્યાણ કરવા વાળી, અમારી સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા વાળી, વૃદ્ધિય સિદ્ધિય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપિણ્ય સંસારણ્યે નમો નમઃ. પંચકૃત્ય વિધાત્રયે ભુવનેશ્યે નમો નમઃ. સર્વાધિષ્ઠાન રૂપાય કુટસ્થાય નમો નમઃ. અર્ધમાત્રાર્થભૂતાય ઉલ્લેખાય નમો નમઃ. મા ભગવતીની સ્તુતિ નારાયણ કરે છે. વિષ્ણુ સર્વપ્રથમ સ્તુતિ કરે. બ્રહ્મા વિષ્ણુ ત્રણેય ઊભા છે, એમાં વિષ્ણુની સ્તુતિની શરૂઆત કરી. હે મા, હે ભગવતી, હે જગદંબા, તું સચ્ચિદાનંદ રૂપિણી છો. સચ્ચિદાનંદ, આ જે કાંઈ છે બધું સચ્ચિદાનંદ છે. તમારી અને મારી પરિસ્થિતિ એ છે કે એક વસ્તુને ભૂલી ગયા છે, એટલે આપણે સચ્ચિદાનંદ નથી બની શકતા. અમારી સામે આ માઇક પડ્યું, આ પોથીજી, આ વ્યાસપીઠ, આ તમે જોવો છો, આ મંડપ, લાઇટું, આ બધું જે કાંઈ છે આ બધું સત છે. આ અસત નથી કાંઈ, બધું સત છે. આ પેલા માટી હતું, પાછું માટી થઈ જાય. આજ નહીં તો કાંઈ, કાલની તો પાંચથી પથે. આ માટી હતું અને માટી થઈ જાય. તમને થાય કે આ માઇક છે એ માટી જ હતું. માટી દબાતા દબાતા લોખંડમાં પરિણિત થઈ, અને લોખંડ એ કારીગરોના હાથમાં આવ્યું, ઇલેક્ટ્રોનિક્સ વાળા માધ્યમના હાથમાં આવ્યું, અને સુંદર મજાનું માઇક બનાવ્યું. જેથી આ ભંગાર થાય ને તૂટશે ને પાછું ધૂળીમાં ધૂળ થાય, પાછું માટી થઈ જાય. અહીં ગળો તૂટી અને જભો થાય, ને જભો તૂટી અને ગળો થાય. પાણી અરે ગળો મૂક્યો હોય, ફૂટી જાય, બાયું વાળે એને વાહિંદામાં લઈ જાય, ઉકળે નાખી આવે. એ ધીમો 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 ઘડોવાનું ઠીકરું છે, એ ઉકળ્યા માથે ધોળી ભેરી ધોળી થઈ જાય. ખેતરમાં જાય, કપાસિયા વાવો, એ નહીં ધોળી પાછી કપાસિયામાં ચડે, એ કપાસ બને. માણાવદરના મિલમાં જાય, ત્યાંથી દોરા થાય, ત્યાંથી દોરાવના મિલમાં જાય, ત્યાંથી વસ્ત્રોના મિલમાં જાય, કાપડ બને. વેપારીની દુકાન આવે, લાખણથી ગઢવી લેવા જાય, કાપડ લઈ આવે, દર્દીને દે, જભો સીવડાવે, જભો પહેરીને વ્યાસપીઠમાં બેસીને કથા કરે. હવે આ જભો જેથી તૂટશે તેથી થોડાક બાઈઓ મહોતા કરશે. એ મહોતા થતું 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 હાવ તૂટશે, એટલે કૂતામાં જાહે. એ કૂતો પાતો ક્યાંય ધોળી ફેરો ધોળી થાહે. એ કદાચ ને ધોળી ખોદાતા ખોદાતા કોઈ કુંભારના પાસે જાહે, એને ચાકડે તળશે. સુંદર મજાનો એ ટીપા હે, ઘડા હે, નિભાડે બપુ શેકા હે, એ ગળો થાહે. અને પાછો એનો એ ગળો કુંભારની દુકાનમાં થઈને રેકડીવાળો વેચવા આવશે, અને લાખણથી ગઢવીને ઘેરીને પાછો પાણી હારે આવશે. અહીં કયો ઘડો તૂટી અને જભો થયો, કયો જભો તૂટીને ઘડો થયો, એની જગતના પટમાંથી કોઈ દી કોઈને ખબર પડતી નથી. બાકી બધું છે આમનું. આ બધું સત છે, અસત કાંઈ નથી. કારણ કે પરમાત્મા સત્ય છે ને સત્યમાંથી અસત્ય કોઈ દી નીકળી હગે નહીં. સત્યમાંથી સત્ય જ નીકળે. પરમાત્માથી આ બ્રહ્માંડ નીકળ્યું છે તો સતમાંથી સત જ નીકળે. આ બધું સત છે. આ માઇક, આ સ્ટેજ, આ મંડપ, આ કપડા, બધું સત. પણ ચિત્ત નથી. આ સત છે બધું, પણ એને ચિત્ત નથી. એને મેળે કાંઈ ન કરી શકે. એનામાં કોઈ પરિવર્તન એની મેળે ન આવે. વાતાવરણ પરિવર્તન કરે એ ખરું, પણ એનામાં ચિત્ત નથી, વિચારવાની શક્તિ નથી.
જ્યારે આપણે સહી સતે સહી અને ચિત્તે સહી. આમાં સત પણ છે, આમાં ચિત્ત પણ છે. હવે ઘટો એક શબ્દ, સત ચિત્ત, આ બધું સત, આપણામાં સત અને ચિત્ત બે ઘટે છે એક. અને શું ઘટે છે? આનંદ. આનંદ આવી જાય તો સતીદાનંદ થઈ જાય, પણ માયાની લોલતામાં મૂળ મુદ્દો ભૂલાઈ ગયો, મૂળ મુદ્દો ખોવાઈ ગયો, આનંદ ખોવાઈ ગયો, બાકી કાંઈ ખોવાનું નથી. આ બધું આમનમ છે. આજનો ધનવાન કાલ ગરીબ બને છે, કાલનો ધનવાન આજ ગરીબ બને છે, આજનો ગરીબ કાલ ધનવાન બને છે. તમારી મારી નજરે સામે આવા કેટલાય દાખલા આવ્યા. કોઈની ત્યાં ગાડી આવી ગઈ છે, કોઈની ત્યાંથી વહી ગઈ છે. આજ તમારી સુંદરમાં સુંદર ભેં કાલ કોઈક બીજાની થઈ ગઈ છે, કાલ કોઈક બીજાની હારામાં હારો બળદ આજ તમારો થઈ ગયો છે. બધું આવે છે, જાય છે. આજ તમારી જમીન હતી, કાલ બીજાની થઈ ગઈ છે, કાલ બીજાની હતી, આજ તમારી થઈ ગઈ છે. આવડા આવડા આવાસો બાટવામાં બનાવ્યા હતા મહેમાન લોકોએ, અને એ પરિવર્તન આવ્યું હિન્દુસ્તાનમાં મૂકી અને એ બધા વૈયા ગયા છે. એની જગ્યાએ બીજા રહેવા આવી ગયા છે. આજે એ રહે છે, એમાંથી ઘણા બધા વેચીને વૈયા ગયા છે, એની જગ્યાએ ત્રીજા રહેવા આવી ગયા છે. પરિવર્તિત જગતમાં આ બધું આવે છે, જાય છે, પણ આવતું નથી, જાતું નથી. એવું જો કાંઈ હોય તો એ આનંદ તત્વ છે, અને એ આનંદ તત્વને આપણે ભૂલી ગયા છીએ, જે કોઈ દી જુદું પડતું નથી. સચ્ચિદાનંદ રૂપિણી સંસારણ્ય નમો નમઃ પંચકુત્ય વિધાત્રય ભુવનેશે નમો નમઃ સર્વાધિષ્ઠાન રૂપાય કુટસ્થાય નમો નમઃ અર્ધમાત્રાર્થભૂતાય રુલેખાય નમો નમઃ. હે માં, હે ભગવતી, તું કુટસ્થ છો. કુટસ્થનો અર્થ થાય છે એરણ. એરણમાંથી હજારો ઘાટ ઘટાય, હજારો ઘાટ ભંગાય અને હજારો ઘાટ ઘડાય, પણ એરણ રહીએ છે. એની માથે કેટલાય હોનાના ઘાટ ઘડાઈ જાય ને વિયા જાય ને કેટલાય હોનાના ઘાટ પાછા આવે ને ભંગાઈ જાય, પણ એરણ રહે છે. એમ ભગવતી જે બ્રહ્માંડની અંદર વ્યાપી રહી છે એ કુટસ્થ છે. એમાં તમારા ને મારા કેટલા કેટલા હજારો ઘાટ ઘડાણા છે. પશુ પંખી જીવ જંતુના ઘાટ ઘડાય છે ને પાછા એની માથે ભંગાય છે, પણ એ એરણમાં કોઈ ફેર પડતો નથી. એરણ એવી ને એવી રહે છે. આમ નારાયણે માતાજીની સ્તુતિ કરી. નારાયણની સ્તુતિ પૂરી થતા ભગવાન શિવજીએ માતાજીની સ્તુતિ કરી છે. હે ભગવતી, ત્વમસી વોહ સલિલમ પવનસ્તથા ખમપી વર્હિ ગુણસ્તથા પુનઃ જનનિતાનિ પુનઃ કરુણાની ન ત્વમસી બુદ્ધિમનોપ્યથં ન ચ વદન્તિ ચયેન્યથા હરિહરાજ કૃતમ નિખિલમ જગત ત્વકૃતાશ્રય એવ સદેવ તે વીરતયંતી જગત સચરાચરમ. હે માં, શિવ કહે છે ભગવતી એ ભુવનેશ્વરી, તું પંચતત્વ રૂપ છો. તો પૃથ્વી છો, પવન, તો પવન છો. સલિલમ તો પાણી છો. ખમ તો આકાશ છો. વહિન તો અગ્નિ છો. પંચ મહાભૂત તત્વોનો આ દેહ, પૃથ્વી, પવન, પાણી, અગ્નિ ને અવકાશ. આવું ગીતાની અંદર પણ કીધું કૃષ્ણે, ભૂમિ આપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ વચ અહંકાર ઇતિહાસ આમ પ્રકૃતિ. આ પાંચ પ્રકૃતિ છે. આવું રામાયણની અંદર
તુલસીદાસજી મહાત્માએ પણ કીધું છે, क्षितिजल पावक गगन समीरा पंचरचेत यते अधम शरीरा। तो पंच तत्वનું આ શરીર, ભાઈ શિવજી કહે છે કે માય પંચ તત્વ જ તું છો. શરીરમાં એ તત્વના અંશ છે, આમાં ભૂમિનો અંશ છે, પાણીનો અંશ છે, અગ્નિનો અંશ છે, આમાં એના એક એક તત્વના એક એક સૂક્ષ્મ અંશ છે. જ્યારે પૂર્ણ પૂર્ણ તું છો. એના માટે એક દાખલો દઉં. એક કાચની શીશીમાં તમે સમુદ્રનું પાણી ભરો, એટલે એ કાચની શીશીમાં સમુદ્રનું પાણી છે પણ એ સમુદ્ર નથી. સમુદ્રનું પાણી છે પણ એ સમુદ્ર નથી. એ તો પાછો જો સમુદ્રમાં જાય તો સમુદ્ર બને, નકર ઘડામાં રહેલું પાણી સમુદ્રનું છે પણ સમુદ્ર નથી. એમ તમે અને હું છે ભગવતીના અંશ છે પણ ભગવતી નથી. આખો સમુદ્ર હોય તો ભગવતી પોતે છે. એમ આખી પૃથ્વી હોય તો એ, આખો વાયુ હોય તો એ, આપણા શ્વાસમાં જાય આપણો વાયુ એનો અંશ પણ પૂર્ણ રૂપે વ્યાપક હોય તો એ શિવજી કહે છે તું માં જનનિતાની પુનઃ કરણાની. તું જનની છો, તારામાંથી જગત પ્રગટ થયું છે. ત્વમ અસી બુદ્ધિ મનઃ અહંકૃતિ. બુદ્ધિ પણ તું છો, મન પણ તું છો, અને હું પણ આનો જે ભાવ અમને જાગે છે અહંકાર એ પણ તું છે. આ એક હું મૂક્યો ને આપણામાં, એ જબરદસ્ત મૂક્યો છે. ભર નિંદરમાં હોઈ ગયા હોય તો પણ હું જાતો નથી, બિલકુલ કઈ ખબર ન હોય. એવી ઘાટી નિંદરમાં હોઈ ગયા હોય તો એ ઉઠી એટલે એમ કે હાય આજ તો મને ભારી નિંદર આવી. એ મને ભારી નિંદર આવી એનો અર્થ થયો કોક હજી જાગતું હતું જેને નિંદર આવી. આજે અહંકાર એ સૂક્ષ્મ શરીર છે. આમ હે ભગવતી, તું આખા જગતનું નિર્માણ કરે છે. વિરચયંતી, સારી રીતે રચના કરે છે આ જગતની. ઘણા નાસ્તિક મતોનું એવું કહેવાનું છે, અહીંયા ઈશ્વરને ન માનનારા ઘણા મતો આવ્યા છે. ઘણા વૈજ્ઞાનિકો એવા આવ્યા છે કે એનું કહેવાનું એવું છે કે આ જગતને કોઈએ બનાવ્યું નથી, એ એની મેળે રીતે બની ગયું છે. એના ઘણા બધા એ લોકો દાખલા આપે છે કે જેમ હળી ગયેલો ગોળ અને અગ્નિથી એને ઉર્ધ્વગતિ આપી અને વરાળ બનાવી અને દારૂ બનાવવામાં આવે અને દારૂની અંદર જે માદકતા એની રીતે ઉત્પન્ન થઈ જાય છે, એમાં જગત એની રીતે ઉત્પન્ન થઈ ગયું છે. એવો એક મત છે. અમુક જગ્યાએ અમુક દ્રવ્યો ભેરા કરવામાં આવે તેમાં જીવાત ઉત્પન્ન થઈ જાય છે, એમાં જગત એની રીતે ઉત્પન્ન થઈ ગયું છે. આવો એ મત આપે છે. પણ એના સામો વિદ્વાનોએ કીધું છે કે તમે એક કાંડે ઘડિયાળ બાંધી હોય અને એમ ઘડિયાળ જગતને બતાવીને એમ કહો ભાઈ આ ઘડિયાળ આ ઘણા સમય સુધી પૃથ્વીમાં પડી રહ્યું, આ બધા તત્વો અને રેતીની ઉથલ પાથલ થઈ અને ઘણા કાળક્રમે એવા બધા સંયોજન ભેરા થયા કે આ ઘડિયાળ નિર્માણ થઈ ગઈ. એટલે સાંભળનારો કે મૂર્ખો થામાં, ઘડિયાળ એમ ન બને, એનું કોઈક બનાવનારો હોય. નેકરા પીડા પીડા તત્વો ભેરા થાય અને ઘડિયાળ બની જાય એવું કોઈ દી બને નહીં. આનું કોક બનાવનારું છે. તો એક ઘડિયાળ જેવી નાનકડી ચીજમાં જો તમે સ્વીકારી ન શકતા હો કે એની મેળે નથી બની, એનું બનાવનારું કોક છે, તો આવડું મોટું જે બ્રહ્માંડ હાલે છે, જેમાં 1 સેકન્ડ સૂર્ય મોડો ઉગતો નથી, 1 સેકન્ડ સૂર્ય વહેલો આથમતો નથી, આવડું મોટું બ્રહ્માંડ, નક્ષત્ર, તારાઓ, ગ્રહો, એની રીતે આ બ્રહ્માંડની અંદર ભમે છે. તો આ આમનમ ન હાલતું હોય, આને કોક હકાવનારું છે, આને કોક બનાવનારું છે, આનું કોક રચનારું છે.
આ તો જેને સ્વીકાર નથી કર્યો ને એને મોઢે વાતો કરવાની જરૂર છે, તર્કવાળાઓને માટે. બાકી આપણે તો ભગવતીનો સ્વીકાર કર્યો છે કે આ બ્રહ્માંડનું સંચાલન કરનારી ભગવતી છે, એટલે આપણે માટે આ બધી વાતોની જરૂરિયાત નથી. આપણે એવી કોઈ સાબિતીની જરૂર નથી, આપણે સ્વીકાર્યું જ છે. આસ્તિકોએ સ્વીકાર્યું છે. આ તો નાસ્તિકો જે નથી સ્વીકારતા ને એને માટે બધા દાખલા દેવા પડે કે આમ નમ નથી થતું, આનું કોક બનાવનારું છે. વીરતયંતી જગત સચરાચરમ, ચર અને અચર. આપણે ચરમાં આવીએ, ઝાડવા અચરમાં આવે. ચર એટલે ગતિ કરનારું, અચર એટલે સ્થિર. તો ચેતન છે છતાં જે હાલી નથી શકતા એવા ઝાડવાઓ પણ તે બનાવ્યા, એવું જગત તે બનાવ્યું. આમ કરી અને ભગવાન શિવજીએ સ્તુતિ પૂરી કરી ત્યારે બ્રહ્મા મા ભગવતીની સ્તુતિ કરે છે કે હે મા, નવે દાતવામેવ કલયિતો મહાસન્ન પટવો યતસ્તે નોતુ સત્વાં સકલ સકલ જનધાત્રીં વિકલામ યદા સ્વહા ભૂતા સકલ મખ હોમેષુ વિહિતા તદા ત્વં સર્વજ્ઞા જનની ખલો જાતા ત્રિભુવનને. શ્રીમદ દેવી ભાગવતમાં તો ત્રણેય દેવતાઓએ બહુ મોટી મોટી સ્તુતિ કરી છે, પણ આપણે સંસ્કૃત જ્ઞાન બહુ જાણતા ન હોય, તમે પણ બહુ જાણતા ન હોય, હું પણ એક જાણતો હોઉં છું, કારણ કે આ બ્રાહ્મણોનો વિષય છે અને એને ભણાવવામાં આવે છે. હું મારી રીતે ભણ્યો છું, મારા પૂરતું જાણું છું, એટલે મેં એક એક બે બે ત્રણ ત્રણ શ્લોકો લઈ એમાંથી મને ગમતા અને આ સ્તુતિ લીધી છે. અહીંયા બ્રહ્મા કહે છે, હે માં, તને વેદ જાણતા નથી. હે માં, તું સમસ્ત બ્રહ્માંડની ધાત્રી છો, તું સ્વાહા છો, સકલ હોમે છું. બધા યજ્ઞની માલિકો જે સ્વાહા શબ્દ કહેવામાં આવે છે એ તું છો. દેવી દેવતાઓનો યજ્ઞ થતા હોય એમાં સ્વાહા શબ્દ વપરાય અને પિતૃઓનું કાર્ય થતું હોય એમાં સ્વધા શબ્દ વપરાય છે. તો સ્વાહા જે છે એ તું છો. હે ભગવતી, આ ત્રણ ભુવનને રચનારી તું છો. આમ ત્રણેય દેવોએ મા ભગવતીની સ્તુતિ કરી ત્યારે મા ભગવતીએ પ્રસન્ન થઈ ત્રણેય દેવોને એક એક શક્તિ આપી છે. શિવને શક્તિ આપી, નારાયણને લક્ષ્મી આપ્યા અને બ્રહ્માને બ્રહ્માણી આપ્યા કે આ ત્રણ શક્તિઓને તમે વરો અને આ ત્રણ શક્તિઓની શક્તિથી તમે જગતનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારણ છે એ કારણના તમે નિમિત્ત બનો. આમ ત્રણેય દેવતાઓ છે એ મા ભગવતીએ આપેલી શક્તિને લઈ અને ભગવાન નારાયણ વિષ્ણુ છે એ જગતનું પાલન કરે છે, બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે છે અને ભગવાન રુદ્ર શિવ તાંડવ નૃત્ય કરી અને આ જગતનો ધ્વંસ કરે છે. આ ત્રણેય થવું જરૂરી છે. અમુક સમય થાય એટલે આપણા શરીરનું ખલાસ થવું જરૂરી છે, કારણ કે બહુ જીવવું અને બહુ જીવવામાં દખાઈ જાજુ જીવવામાં મજા બહુ છે, કાંઈ નહીં. ટાણે આવી જાય, છોકરાઓના હાથમાં હસવાઈ જાય એટલે ઘણું આ જરૂરી છે. નકર આ પૃથ્વીમાંથી જગ્યા ન રહે. જો શંકર છે એ ધ્વંસ ન કરતા હોત તો આ બ્રહ્માંડમાં કોઈ જગ્યા ન રહે. માટે પશુ, પંખી, જીવ જંતુ એનો એવો બધાનો પીરિયડ ગોઠવો છે કે તમારી માંડવીના બરોબર ખુયા બેહવાની તૈયારી થાય એટલે મચ્છી આવે. જો મચ્છી ઉપરથી પાંદડા ખાઈ જાય તો જ નીચે હુયા બેહે, નકર માંડવી ઉપર વધ કરી જાય તો હુયા ન બેહે.
પછી હુયા બેસી જાય, મચ્છીનો ઉપદ્રવ ખૂબ આવી જાય, પછી શું થાય? વાહે દાળિયા આવે. જો દાળિયા ના આવે તો મચ્છી કંઈ થવા દઈએ નહીં, એટલે દાળિયા આવે એટલે મચ્છીને ખાઈ જાય. છે દાળિયાને જો રહેવા દઈએ તો માંડવી ન થાય, એટલે વાહે વૈયા આવે, એટલે નાના નાના પંખીડા એ વૈયા આવે, એ પેલા દાળિયા ચડી જાય. આ બધું બ્રહ્માંડની અંદર સંચાલન ગોઠવેલું છે ને, ગોઠવેલા સંચાલન પ્રમાણે હાલતું હતું. પણ આપણે એવું ડાપણ કર્યું ને, દવાઈઓ છાંટી 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 અને એવું પ્રકૃતિમાં ધ્વંસ કર્યું ને કે હવે નથી આવતા એવું નથી, આવે. હવે આપણે ઘડીકમાં તેને પોતી નથી હકતા, એવા મૂંડા આવે, એવી જીવાયતો આવે, એવી ઈડું આવે કે આખે આખી ઉપાડીને તમે પાણી નહીં ખાવીને દવાને ઢાંકણા નાખો તોય મરતી નથી, તોય ઊભી થઈને પછી હાલતી થઈ જાય. એવા દ્રવાપ્રૂફ આવે હવે બધા. નકર સૃષ્ટિએ એનો ક્રમ ગોઠવી રાખ્યો. નાગણી જેટલા ઈંડા જણે એટલા ઈંડાને નાગણી ઉછેરે તો આ દુનિયાના પટમાંથી સર્પનો કોઈ પાર ન રહે. નાગણ પોતાના ઈંડા ખાઈ જાય, ઈંડાને ફૂણ મારે, એમાંથી કણો નીકળે, એ પરબારો પટનેરા નાગણ ગળી જાય. જેવો કણો નીકળે એવો પટનાર ગણી જાય. પણ નાગણ આમ ખાવા જાય અને એમાંથી કોઈ કણો ઝપટથી ઉડીને બાળીને વિયો ગયો હોય તો પછી એને ખાવા ન ધોળે, એ પછી સર્પ થઈને જગતમાંથી રહીએ. આવા ઈંડા મૂક્યા હોય એમાંથી એકાધામ બે છટકે, બાકી તો ખાઈ જાય. નકરો એટલા થતા હોતો તો આપણને પગ મૂકવાની જગ્યા ન હોત. અને તેમ છતાંય પાછા નાગ લોકો એટલા બધા વધી જતા હોય, અથવા તો નાગ સર્પો એટલા વધી જતા હોય તો મોરલા એને ખાઈ જાય, કંઈક નોરિયા મારી નાખે, કંઈક ઓલા હેરા એ મારી નાખે. આ બધું પ્રકૃતિએ ગોઠવેલું છે. એ પ્રમાણે વીછી, એ પ્રમાણે માછલીઓ, નાની માછલીઓ મોટી માછલીઓ ગળી જાય. આ બધું ગોઠવું સંસાર ચક્ર અહીં ગોઠવેલું છે. ત્યારે સુતપુરાણી કહે છે કે હે સોનક, આજે ભગવતી નામોચ્ચારણ માત્રેણ વાંછિત ફલપ્રદા દેવેરારાધિતા પૂર્વમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરે મોક્ષ કામે સ્વવિધિ વિવિધેતા પસેર્વી જીતાત્મભિઃ અસ્પષ્ટમ યપી યન્નામ પ્રસંગેના વિભાષિતમ. નામ માત્રના ઉચ્ચારણથી અહીં નામનું મહત્વ આપ્યું. નામ માત્ર ઉચ્ચારણથી ભગવતી છે વાંછિત ફલપ્રદા. નામ માત્ર ઉચ્ચારણથી તમારા મનના વાંછિત ફળને આપવા વાળી છે. ભગવતીનું નામ લ્યો તો મન વાંછિત ફળ પ્રાપ્ત થાય. અને ભગવતીના નામ મંત્રથી કોને મનવાંછિત ફળ પ્રાપ્ત થયું એનો એક દાખલો આપવા માટે થઈ અને સુતપુરાણી એક નાનકડી એવી કથાની શરૂઆત કરી. કારણ કે કોઈ પણ વસ્તુ તમને સમજાવી ને તો દ્રષ્ટાંત દેવું પડે, સીધો સિદ્ધાંત ન સમજાય, દાખલા દેવા પડે. અને દાખલો આપો ને એટલે તરત વાત તમને સમજાઈ જાય. મહારાણી કઈ માનતા નહોતા, માનતા જ નહોતા. ત્યારે મંથરાએ એક દાખલો આપ્યો હતો કે ભાઈ તું એમ કે રામ મારો છે ને દશરથ મારા છે ને મારા રઘુકુળની રીત છે ને આમ તું ઘર ફોડીશો ને આગ લગાડવા આવીશો ને તું મારું નો કાંઈ માનતો કાંઈ નહીં, હું તને એક દાખલો દઉં ને એ તું દાખલો તો મારો સાંભળી લે, પછી તારે કરવું ન કરવું તારી મરજીની વાત. જો હું તને તારા ભલા માટે કહું છું, બાકી હું દાસી રહેવાની છું, મને કોઈ અયોધ્યાની મહારાણી કરવાની નથી, તારો દીકરો રાજા થાય કૌશલ્યાનો થાય, મને એમાં કઈ ફરક પડવાનો. એક દાખલો આપો અને
મંથરાએ દાખલો આપ્યો અને એક દાખલામાંથી કૈકેયીનું માનસ ફેર્યું. મંથરાએ કીધું, હે કૈકેયી, સૂર્ય ઉગે, કમળ ખીલે. સૂર્ય કમળના કુળને પોષવા વાળો, કમળના કુળને આનંદ કરવા વાળો, કમળના કુળને ખીલવવા વાળો. હે રાણી, એ કમળના કુળને ક્યાં સુધી ખીલવે, ક્યાં સુધી એને પોષણ આપે, કે ક્યાં સુધી? કે કમળને તળિયે પાણી છે ત્યાં સુધી. કમળને તળિયે જદી પાણી બળી જાય તેથી એનો એ સૂર્ય એના એ કમળને બાળીને ખાક કરી દેતા વાર ન લગાડે. એમ તારી પાસે સતાનું પાણી છે ત્યાં સુધી આ રામ તારા, દશરથ તારા, કાલ સવારે કૌશલ્યા રાજમાતા બની જાહે, પછી તારા માન ઘટી જાય. પધારો. દાખલો આવ્યો. આવો બેન. મંથરાએ એક દાખલો આપ્યો. જો એક દાખલાથી મન ફેર્યું. મંથરાએ દાખલો આપ્યો છે, હે રાણી, ભાનુ કમલ કુલ પોષ નિહારા. ભાનુ કમલ કુલ, ભાનુ કમલ કુલ પોષ નિહારા. બિનુ જલ જારી કરઈ સોઈ છારા. બિનુ જલ જારી કરઈ સોઈ છારા. ભાનુ કમલ કુલ પૌષ નિહારા. સૂર્ય કમળના કુળને પોષવા વાળો છે. આમ દાખલો આપી અને કોઈ પણ વાતને સમજાવી હોય તો દાખલો દેવો પડે. એમ અહીંયા ભગવતીના નામનો શું મહિમા છે એ વર્ણવવા માટે થઈ અને સુત પુરાણીજી એક દાખલો આપે છે કે એક વખત એક બ્રાહ્મણનો પુત્ર એ મૂર્ખ હતો અને એ મૂર્ખ પુત્ર મા ભગવતીની કૃપાથી એક વિદ્વાન, વાલ્મીક જેવો વિદ્વાન બન્યો છે. સોનકે પૂછ્યું છે, આ કથા અમને તમે યથાયોગ્ય રીતે કયો. ત્યારે કહેશે કે કૌશલ દેશની અંદર દેવદત્ત નામનો એક બ્રાહ્મણ હતો. કૌશલ દેશમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ હતો. તે નિસંતાન હતો. એક વખત એ બ્રાહ્મણે પુત્રેથી યજ્ઞ કર્યો. તમસા નદીના તીરે ગોભીલ મુનિને યજ્ઞના આચાર્ય પદે બેહાડી અને બ્રાહ્મણ યજ્ઞ કર્યો. तात मिले पूर्णिमात मिले, सुत ब्रात मिले युवती सुखदाई. राज मिले गजबाज मिले, सुख साज मिले मन वांछित पाई. तात मिले पूर्णिमात मिले, सुत ब्रात मिले युवती सुखदाई. राज मिले गजबाज मिले, सुख साज मिले मन वांछित पाई.
દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ. એવા આ યજ્ઞ જ્ઞાન યજ્ઞની અંદર સંત મહાત્મા જેવો પધાર્યા છે. એમને વંદન કરી અને હું કથાને આગળ વધારું છું. કૌશલ દેશની અંદર દેવદત્ત નામનો એક બ્રાહ્મણ હતો અને દેવદત્ત નામના બ્રાહ્મણને નિસંતાન હોવાથી એક યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. ગોભીલ નામના મુનિને એણે આચાર્ય પદ આપ્યું અને યજ્ઞ કરાવે છે. એમાં ગોભીલ મુનિની તબિયત થોડી નાજુક, શરીર થોડુંક વીક થયું. એટલે ગોભીલ મુનિ મંત્રોચ્ચારણ કરતા હતા. એ મંત્રોચ્ચારણની અંદર થોડોક શબ્દ ભંગ થયો, સ્વર ભંગ થયો. એટલે હામો હતો એ બ્રાહ્મણ હતો, એ વિદ્વાન હતો. હવે અહીં સ્વર ભંગ થયો એટલે હામો જે બ્રાહ્મણ વિદ્વાન હતો એને ક્રોધ ચડ્યો. અને આ વૃત્તિ છે ને મોટા ભાગના મનુષ્યોમાં પડી હોય. તમે થોડું ઘણું સંગીત જાણતા હો, થોડું ઘણું તમે સંગીત જાણતા હો, ભજનના રસિયા હો, તમને થોડું ભજન ગાતા આવડતું હોય, તમને થોડું સંગીત આવડતું હોય, તમે થોડી તબલામાં તમને થોડી ખબર પડતી હોય, તમને થોડી બેંજામાં ખબર પડતી હોય, પેટીમાં ખબર પડતી હોય, સ્વરમાં ખબર પડતી હોય, સુરમાં ખબર પડતી હોય, અને એમાં જરાય કોઈ સુર ભંગ થાય કે જરાક તાલ ભંગ થાય એટલે તમને તરત ક્રોધ આવશે કે હું આપણે જાણીએ છીએ. જે નથી જાણતો એને તો એવું જાય ઉપરથી, એને કઈ વાંધો નથી. હું અહીંથી સંસ્કૃત શ્લોક બોલું, હું એટલો બધો પારંગત નથી સંસ્કૃતમાં. એક મારા અશોકભાઈ કરીને બ્રાહ્મણ મિત્ર હતા, એની પાસે મેં ટ્યુશન રખવેલા અને મને જે કંઈ શીખવાડે એટલું મને આવડે, પણ શુદ્ધ ઉચ્ચારણ ન થાવ તો આ ટીવીના માધ્યમથી કે આ વોટ્સઅપના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી કે અત્યારે શું આવે છે એમાં આવે યુટ્યુબના માધ્યમથી જે કોઈ સાંભળતા હશે મારી કથા, એમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ સાંભળતા હશે અને એ વિદ્વાન બ્રાહ્મણને જ્યારે મારા શબ્દો ઉપર કોઈ ભ્રંશ થતો હોય છે, કોઈ શબ્દ ચૂકાતો હોય છે, તો તરત મનમાં એમ થતું હોય છે હું આ વ્યાસપીઠમાંથી બેસી ગયો હોય છે. આ એક સ્વભાવ છે. તમે 1000 ગુણ રાખીને બેઠા હો, એમાં એક અવગુણ હોય, એક અવગુણ હોય એટલે જગતમાં છત્ર્યા થઈ જાય. તમારા 1000 ગુણને માણસો ભૂલી જાય. આ એક સ્વભાવ છે. પણ તમારા અવગુણ ભૂલી અને ગણને યાદ રાખે એવા તો મનુષ્ય જગતના પટમાંથી બહુ ઓછા જડે. કવિ કાગે કીધું છે કે ગુણ બધા કોઈ ખા કરે, આમાં ગુણ તમારા કોઈ ખા કરે અને અવગણ ભૂલી જાય. આ તો કાગા કાગા જોને કહેવાય. અરે રે એ તો મોટા મનના માનવી, એ કાગા કાગા બાકી કમતિયાઓને લાખું કરો, કમતિયાઓને લાખું કરો અને એમાં એક દી અવગુણ થાય. બાપા ભવના ઈ ભૂલી જાય. એ ઓલા કરિયલ ગણને કાગડા, એ તો ભવના ભવના ભૂલી જાય. ઓલા કરિયલ ગણને કાગડા. 1,00,000 ગણ કરો ને
એક દી તમારાથી થોડીક ભૂલ થઈ એટલે ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા, એ આખા ભવના ગણને ઠોકર મારીને મૂર્ખો નીકળી જાય. ગોપિલ મુનિનું શરીર ના તંદુરસ્ત થયું છે અને શરીર છે ભાઈ કાયમી તો કેની જોવાની ટકી રહેવાની છે, ના તંદુરસ્ત છે. એમાં સ્વરભંગ થયો અને સ્વરભંગ થયો એટલે પેલા બ્રાહ્મણે કીધું, હે મુનિ, તમને ખબર નથી હું આ કામેશ્વરી યજ્ઞ કરું છું, કામનાને લઈને યજ્ઞ કરું, હું ખુશીથી નથી કરતો. કથાના પ્રારંભના 1-2 દિવસમાં મેં કીધું હતું કે તમારે કોઈ કામના રાખી અને માતાજીની આરાધના કરવી હોય, અનુષ્ઠાન કરવું હોય તો વિદ્વાન બ્રાહ્મણને કે વિદ્વાન જાણકારને પૂછી અને એને એક પદ્ધતિ પ્રમાણે તમારે ઉચ્ચારણ કરવું પડે, એ પ્રમાણે આસન રાખવું પડે, એ પ્રમાણે મુખ રાખવું પડે, એ પ્રમાણે દ્રવ્ય રાખવા પડે, એક નિયમ પ્રમાણે તમારે હાલવું પડે. કામના તમારે કોઈ પૂર્ણ કરવા તમે કરતા હો તો, બાકી માતાજીને પ્રસન્ન કરવા, ખુશીથી તમારે ભક્તિ કરવી હોય તો કોઈ બાબતની કાંઈ જરૂરિયાત છે નહીં, એક ભાવની જરૂરિયાત છે બસ, ફક્ત ભાવ ભાવ અને ભાવ. હા, શુદ્ધ દ્રવ્ય હોવા જરૂરી છે, શુદ્ધ આસન હોવું જોઈએ, શુદ્ધ જલ હોવું જોઈએ, એ તો તમારી શુદ્ધતા માટે છે. ગમે ત્યાંથી પાણી ભરીને માતાજીને નવરાવી દે એમ ન હાલે, ગમે એવા ફૂલ માતાજીને ચડાવી દે એમ ન હાલે. ભલે ભાવ સાચો છે તમારો, પણ છતાં દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ. પણ અતિશય શુદ્ધતા ને અતિશય નિયમ તો તમારે અનુષ્ઠાન કરવા હોય તો અહીંયા કામનાથી યજ્ઞ કરે છે. હે બ્રાહ્મણ, હે મુનિ, ખ્યાલ નથી હું આ પુત્રશ્રી યજ્ઞ કરું છું, કામનાથી કરું છું? સ્વરભંગ થયો, મંત્ર ખોટો થયો. ત્યારે ગોપિલ મુનિએ કીધું છે કે હે રાજા, માફ કરજો, હે બ્રાહ્મણ, મારી તબિયત ના તંદુરસ્ત હોવાથી હું આજે સ્વરભંગ થયો છું. હેઠે મોઢે પરમાત્માની માળા ન કરવી, હેઠે મોઢે અથવા તો અનાજ ખાધું હોય પણ પાણી પીધા વિના પરમાત્માની માળા ન કરવી, નામસ્મરણ ન કરવું, આની પાછળના કારણો શું છે? એ આ છે, તમારા મોઢામાં કોકને કોઈ અનાજનો દાણો છે તો તમારો સ્વરભંગ થવાનો છે. ગોપિલ મુનિએ કીધું, બ્રાહ્મણ, હે દેવદત્ત, મેં સ્વરભંગ થવા ન દેવાની ઘણી કોશિશ કરી, પણ મારી તબિયત બરોબર નથી, મારા શરીરે મને સાથ દીધો નહીં, એમાં મારો કોઈ દોષ નથી, પણ તે આટલા બધા મનુષ્યોની વચ્ચે જાહેરમાં મારું અપમાન કર્યું છે. મારો એવડો કોઈ ગુનો નથી કે તું મારું અપમાન કર્યું, તે મારું અપમાન કર્યું છે. તો જા હું તને શ્રાપ દઉં છું, મારા યજ્ઞથી તારે ત્યાં પુત્ર તો થાય, મારી વિદ્યા ખાલી નહીં જાય, પણ મારો તને શ્રાપ છે કે તારે ત્યાં પુત્ર થાય ને એ મૂર્ખ થાય. બ્રાહ્મણ પગમાં પડી ગયો, મુનિ માફ કરો, આથી તો પુત્ર ન થાય હારું. કે ના, પુત્ર થાય. કામનાથી તે યજ્ઞ કર્યો, હવે કામનાને ટાળી ન શકે, મૂર્ખ થાય. મૂર્ખા યત્ર સુગર્વિષ્ઠા દાનમાન પરિગ્રહે તસ્મિન દેશે ન વસ્તવ્યમ પંડિતેન કથંચન. જે મૂર્ખ છે એવો બ્રાહ્મણ દાન અને માનથી વંચિત રહી જાય છે, અથવા એને કોઈ દાન નથી આપતું, એને કોઈ માન નથી આપતું. અને મૂર્ખ પંડિતો જ્યાં વસતા હોય એવા પ્રદેશની માલિકો કોઈ માણા વસવા તૈયાર થતું નથી. તસ્મિન દેશે ન વસ્તવ્યમ, તે દેશની માલિકો રહેવું ન જોઈએ. જ્યાં મૂર્ખ પંડિત રહેતા હોય એ દેશમાં નિવાસ ન કરાય, એ દેશની અંદર રહેવાય નહીં. અહીંયા
દેવદત્ત કહે છે, મુનિ મારી માથે કંઈક અનુગ્રહ કરો, કારણ કે શાસ્ત્રોએ એમ કીધું છે કે જે બ્રાહ્મણ મૂર્ખ હોય એને વિધિ વિધાનમાં ન બેહાડવો, રાજાએ એને ખેતી કામની માલિકો લગાડી દેવો જોઈએ. આવું શાસ્ત્રોનું વિધાન છે. જે બ્રાહ્મણ મૂર્ખ હોય એને કર્મકાંડ કરાવવા ન જોઈએ, એને ખેતી કામમાં લગાડી દેવો જોઈએ. અને મૂર્ખ બ્રાહ્મણથી કર્મકાંડ કરાવવાને અર્થે આ તો શાસ્ત્ર એમ ત્યાં સુધી કહે છે કે મૂર્ખ બ્રાહ્મણ પાસે કર્મકાંડ કરાવતા વધારે સારું એ કહેવાય કે વ્યક્તિ પોતે કાર્ય કરી લેવું જોઈએ, જેવું આવડે એવું ભાવથી. માટે મૂર્ખ પુત્ર સદૈવ નકામો છે. એમાં મૂર્ખ બ્રાહ્મણ તો ત્યાજ્ય યોગ્ય છે. માટે મારી માથે કા અનુગ્રહ કરો, કા મારે પુત્ર ન થાય એવું કરો, કે ના યજ્ઞ નિષ્ફળ ન જાય, પુત્ર થાય. પણ જાતને મારા આશીર્વાદ છે કે મા ભગવતની કૃપા કોઈ એવા અનોખા કારણોસર એવી ઉતરશે કે તારો મૂર્ખમાં મૂર્ખ દીકરો છે એ વિદ્વાનમાં વિદ્વાન જગતના પટમાંથી જાહેર થઈ જશે. આ મારા તને આશીર્વાદ છે. ત્યારે સમય જાતા એને ત્યાં રોહિણી નામની પત્ની હતી. એ દેવદત્ત બ્રાહ્મણની પત્ની રોહિણીથી એણે એક ઉતથ્ય નામનો પુત્ર થયો છે. ભણવા બેહાડ્યો, લાખ કોશિશ કરે ભણે નહીં. આ દેવદત્ત બ્રાહ્મણની કથા નથી, આ તમારી મારી છે. દરેકના મા બાપને હોય મારો દીકરો કલેક્ટર થાય, પણ થાય નહીં. દરેકના મા બાપને હોય મારો દીકરો ડૉક્ટર થાય, પણ થાય નહીં. અને એવું જો પૈસા ખર્ચે કે ધન ખર્ચે થઈ શકતું હોત તો હવ પોતાના દીકરાઓ માટે બધું કરત. પણ વિત વિદ્યા વિનય વિવે આ બધું ઉપરથી પૂર્વકર્મથી લખાઈને આવવું પડે. મૂર્ખ બ્રાહ્મણનો પુત્ર રખડે છે, ભણવા મોકલે, ભણવા ન જાય. ન ઘણાને પૂછીએ આપણે ક્યાં સુધી ભણ્યો કે રોંઢા સુધી. કેણે મને કીધું યાદ નથી આવતું. હું આ કથામાં આવ્યો ત્યારે જ મેં કોકને પૂછ્યું, હવે યાદ નહીં આવે. આવ્યો તે દિવસે મેં કોકને પૂછ્યું, હું કે તું કેટલું ભણ્યો? એ કે નિહારીવાળા એમ કે હું હાથ સુધી ભણ્યો. કે હું કોઈ દી નિહારી નથી ગયો, પણ નિહારવાળા એ કે સર્ટિફિકેટ મને દીધું. નિહારવાળા એમ કે છે કે હું હાથ સુધી ભણ્યો. એ કેમ ભણ્યો એ છે? એક ભાઈ વટ પાડવા હાટો થઈને ઘોડી લઈને ભણવા જતો. ઘોડી લઈને કોલેજમાં જાય, વટ પડે ને અટાણ ઘણા નથી મોટરસાઇકલ મોટરું લઈને જતા, એમાં એ વખતમાં ઘોડા એટલે વટ પાડવા હાટો થઈને ઘોડી લઈને જાય કોલેજમાં. એ 4 વર્ષ કોલેજમાં ગયો, એ તો ગ્રેજ્યુએટ ન થયો, ઘોડી થઈ ગઈ. ઘોડી ગ્રેજ્યુએટ થઈ ગઈ. એટલે અંગ્રેજો અહીંથી રાજપૂતોના એટલે કે રાજાઓના કુંવરોને ત્યાં ભણવા તેડી જતા. આમ તો અંગ્રેજોની એક ચાલ હતી, ખરેખર તો એને એની સંસ્કૃતિ શીખવાડવી હતી. પણ સારું સારું આ તમારું બધા નબળું છે ને એવું આપણું બધું નબળું કરીને લઈ જતા રાજકુમાર કોલેજમાંથી, રાજકોટ રાજકુમાર કોલેજમાં. અને પછી ત્યાંથી એ લંડન ભણવા લઈ જતા. એમાં 2, 4, 5 કે પછી 8, 10 એવા રાજકુમારો હોશિયાર થઈને આવ્યા કે જેણે આ હિન્દુસ્તાનમાં આવી અને સુંદર મજાના રાજ્ય શાસન ચલાવ્યા. એમાં કૃષ્ણસિંહજી મહારાજ, ગોંડલ ભગવતસિંહજી, આમ લીમડી, એમ ઘણા બધા રાજકુમારો સારું સારું ભણીને આવ્યા. બાકી તો અંગ્રેજો એ છે ને ત્યાંની સંસ્કૃતિ શીખવાડે જતા. એમાં મોટા ભાગના છે ને એ અંગ્રેજ તો શીખી ન આવ્યો, પણ હામી ઓલાને કઢીને રોટલા શીખવાડી આવ્યા. એટલે અંગ્રેજો મંડી ગયા કેવા કઢી. ભણ્યો ને, લાખ પ્રયત્ન કર્યા બ્રાહ્મણે, ભણ્યો નહીં. એક આશ્રમથી બીજા આશ્રમે મૂકી આવે, રખડવા વયો જાય, ભણ્યો નહીં. બ્રાહ્મણને એમ થયો દીકરો જુવાન થવા આવ્યો
આ ભણશે નહીં, હવે આને મારે ખેતી કામમાં લગાડી દેવો જોઈએ. એટલે જે કાંઈ ખેતી પોતાની પાસે મળેલી હશે રાજ તરફથી એ ખેતીમાં લગાડ્યો તો ખેતી ન કરે, શેઠે બેઠો રહી, ન પંખી ઉડાડે, ન ગા તગડે, ન હોકારો કરે, ન ઘરકામમાં લગાડ્યો તો મગાવે મેથી ને આવે કોથમીર. લેવા મોકલે હું, લઈને હું આવે. અમારે એક મિત્ર હતા, આ બની ગયેલી ઘટના કહો તમને. એને વંથલી હટાણું કરવા મોકલો, 50-60 રૂપિયા દઈને. એ વંથલી હટાણું કરવા ગયો, હટાણું કરીને આવ્યો ત્યારે બધું અમારે છે ને બધું વંથલીથી લેવું પડે, મીઠું, મરચું, તેલ, ચટણી. તેથી આવી બધી સાહેબ આપણી પાસે વ્યવસ્થા નહોતી કે આટલી બધી ભગવાનને સગવડતા નહોતી દીધી. મહિનાનું, અઠવાડિયું કાયમીનું બધું કરવું પડતું. આ વરહવરદીના દાણા ને વરહવરદીના તેલ ને એવું કંઈ હતું નહીં. એ કંઈ કૂપનનું આવે ને કાંઈક આમ કરીને એમ કરીને માંડી ટાણા કાઢતા. હટાણું કરવા ગયો, એમાં ઓલા શંકર બાપાની મૂર્તિ વેચવાવાળા મૂર્તિ લેવાય છે. એ હટાણું કરતા પહેલા એની મૂર્તિ ખરીદી લીધી. પછી હટાણું કરી આવ્યો, ઘીરે આવ્યો તો સરસ મજાની હટાણું દેખાડતા પહેલા મૂર્તિ દેખાડી. બાપુજી આ મૂર્તિ શંકર બાપાની વેચવા વાળો ને મેં જોયો વંથલીમાં. ત્યાં તો આખું ઘર અરખાણું. હા, બહુ સરસ મૂર્તિ છે, બહુ સરસ મૂર્તિ. આપણે મૂર્તિને અહીંયા રાખશું ને અહીં પૂજા કરશું ને અહીંયા મૂકશું ને આમ કરશું. એ આખું ઘર અરખાણું. ઘણી વાર મૂર્તિને વાં મૂકે ને ઘડીક વાર વાં મૂકે ને ઘડીક વાર વાં મૂકે ને એને વળી ફૂલનો હાર ચડાવે ને. હા, શંકર બાપાની બહુ સરસ મૂર્તિ છે, બહુ સરસ છે. રાજી થયું. એ બધું કાર્યવાહી પૂરી થઈ ગઈ, ક્યાં મૂર્તિ રાખવું એ નક્કી થઈ ગયું. પછી ઓલી હટાણાની થેલી ખોલી, તેમાં ચટણી નીકળી, મીઠું નીકળ્યું, ધાણા જીરું નીકળ્યું, તેલની બહેણી ખાલી. પેલા હટાણું તો કરી આવ્યો, પણ તું આમાં ગોળ નથી, તેલ નથી. મૂર્તિ લીધી પછી તેલ તો ક્યાંથી આવે? અને લાકડી લીધી, છોકરો મોર ને બાપ વાય. તને મૂર્તિ લેવા મોકલો તો હું મગાવે, હું લઈ આવે. અને એમ થયું ખેતીમાં ન કામ આવ્યો, આ ઘર કામે કઈ કરતો નથી, મગાવી હટાણું લઈ આવે મૂર્તિ. પછી તો સાહેબ આ જગત સ્વાર્થીનું છે બાપ. પેટનો જણ્યો હતો છતાં કયામાં નહોતો. મૂર્ખનો સરદાર એવા પેટના દીકરાને ઘરે કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે એની પરવા ન કરે. આવે તો ખાવાનું દે, ન આવે તો ક્યાંય ગયો કોઈ પૂછે નહીં. બેદી ના આવે તો ઘરવાળા તપાસ કરવા ન નીકળે, કેમ નથી આવ્યો. પછી તમને કહું અકલ મોઠું હોય ને લોટકું બહુ હોય. એ કુદરતી છે. જે અકલ મઠું હોય ને એ લોટકું બહુ હોય. એમાં શરીરે લોટકો ખરો, કારણ કે કંઈ ફિકર જ નહીં. ખાવાનું જડે તો ભલે, ન જડે તો ભલે. ગાધે ન્યા ગરા, બેઠે ન્યા બપોર, હુવે ન્યા હવાર. એમાં ગામવાળા કામ કરે કે કોઈ ગુણ્યો ઉપડાવે, કોઈ ખેતીમાં ઉપડાવે, અને પછી એને ખાવાનું સારું સારું દે, ગર દે, ઘી દે. એમાં લોટકોય થતો જાય. એમ કરતા 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 રખડતો જંગલની માલિક વયો ગયો. ન્યાય એને ફળ ફૂલ સુંદર મજા નદીના જળ મંડી ગયા મળવા. એક તો શરીર મજબૂત હતું, એમાં પાછો ફળ ફૂલનો ખોરાક મળ્યો. જંગલમાં બેફિકર રહીએ. પણ એક વસ્તુ ખરી, જીવનની માલિકોની ખોટું ન બોલતો. કોઈ ગુણ નંબરે એક ગુણ એનામાં હતો કે એ ખોટું ન બોલતો. એટલે જગત જે હતું ને એણે એનું નામ સત્યકામ પાડી દીધું. કે ભાઈ આનું નામ શું હોય આપણને ખબર નથી. હાવ આ અકલ મઠો છે
પણ આ ખોટું નથી બોલતો ને, એટલે આપણે આથી એને સત્યકામ નામથી બોલાવીએ. એટલે બધા એને સત્યકામના નામથી બોલાવતા. એ સત્યકામ આ કરી આવ્યું, એ સત્યકામ આ કરે, એટલે દોડી દોડીને કામ કરી રાખે અને જંગલમાં પડ્યો રહીએ. એમાં એક દિવસ એક સુવરની ઉપર એક શિકારીએ ઘા કર્યો. સુવરને બાણ લાગ્યું. સુવર છટકું દોડતું 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 સત્યકામ પાસેથી સુવર નીકળ્યું, જંગલમાં વયું ગયું. પાછળ દોડતો દોડતો શિકારી આવ્યો અને શિકારીએ આવીને કીધું, એ સત્યકામ, ઘાયલ સુવરને જોયું? મેં શિકાર કર્યો અને બાણ લાગી ગયું, મને ખબર છે. ઘાયલ સુવરને જોયું? હવે ને આને અંતઃકરણથી એવી કેવી સ્ફૂર્ણા થઈ કે જો સત્ય કહું તો આ ઓલા સુવરને મારી નાખે. કારણ કે જંગલમાં રહેતો હતો ને, એટલે જંગલના પ્રાણીઓ હારે એને પ્રેમ થઈ ગયો. જંગલમાં રહેતો ને એને પંખીડા, પશુ, મૃગલા, હરણ, એને વૃક્ષો, આ બધું બહુ ગમે. પ્રાણીઓ વાલા બહુ, પંખીડા વાલા બહુ. એટલે આને એમ થયું કે જો હું સત્ય કહે તો આ સુવરને મારી નાખશે, અને ખોટું બોલતા આવડતું નથી. એવો અંદરમાં ભાવ થયો, અને એવો જેવો અંદરની અંદર એને ભાવ થયો, સત્યનો ભાવ થયો. યાદ રાખજો, જ્યારે તમને હૃદયની માલિકોથી સત્યનો ભાવ થાય ત્યારે એક શક્તિ તમારી સહાય આવશે અદ્રશ્ય રીતે. પણ ભાવ સત્યનો થવો જોઈએ. ભાવ સેવાનો થાય, ભાવ દાનનો થાય, ભાવ સત્યનો થાય, ભાવ સંતોની સેવાનો થાય, ભાવ તમને ભજનનો થાય, કે ભાવ પણ સત્યનો ભાવ તમારા હૃદયમાં જાગૃત થાય ત્યારે આ અસ્તિત્વ છે તમારી હારે થઈ જાય ને એક શક્તિ તમને મદદ કરવા માટે થઈ અને આવશે. અને સત્યનો ભાવ થયો એટલે માં સરસ્વતી એને મદદે આવ્યા અને એના મોઢાની માલિક પરથી શબ્દ નીકળી ગયો કે યા પશ્યતિ સા ન વૃતે. યા પશ્યતિ સા ન વૃતે, યા વૃતે સા ન પશ્યતિ, અહો વ્યાધ સ્વકાર્યાર્થ કિં પ્રોચ્છસि પુનઃ પુનઃ, અહો વ્યાધ સ્વકાર્યાર્થં કિં પોચ્છસि પુનઃ. અનુષ્ટુપ છંદ નીકળ્યો. હાવ મૂર્ખ. જેમ વાલ્મીક ભીલ હતો, લૂંટારો હતો, નારદ મળ્યો અને એના પછી રામ નામમાં એટલા બધા ઓળગોળ થઈ ગયા, માથે રાફડો થઈ ગયો. વાલ્મીકનો અર્થ થાય રાફડો. રાફડો થઈ ગયા. એ પછી વાલ્મીકે રાફડામાંથી બહાર આવ્યા પછી કોઈ દી કોઈ કવિતા બનાવી નહોતી. પણ એક કોંચ પક્ષીનો વધ કર્યો શિકારીએ. કોંચ એટલે કુંજળી. કુંજ અને કુંજળી હતા, એમાંથી કુંજનો વધ કર્યો અને વાલ્મીકીના હૈયામાંથી કરુણા નીકળી અને કરુણામાં એક શ્લોક નીકળ્યો, મા નિષાદાહ, શ્રાપ નીકળ્યો. અનુષ્ટુપ છંદમાં નીકળ્યો અને વાલ્મીકે વિચાર કર્યો કે શિકારી છે, એનું કામ છે પક્ષી મારવાનું, મારે એને શ્રાપ હું કરવા દેવો જોઈએ? મારા હૈયામાંથી આવો શ્રાપ હુંકળવા નીકળ્યો. ત્યારે બ્રહ્માએ આવીને કીધું હતું કે હે વાલ્મીક, હવે જે અનુષ્ટુપ છંદ, જે શ્રાપ નીકળ્યો છે ત્યાંથી તમે રામાયણની શરૂઆત કરો. આને માટે થઈને સરસ્વતીએ તમને આ છંદ બોલાવ્યો છે. અને એ જ છંદથી મા નિષાદાહ, ત્યાંથી વાલ્મીકીજીએ રામાયણની શરૂઆત કરી, વાલ્મીક રામાયણની. એમ આના મોઢામાંથી અનુષ્ટુપ છંદ નીકળી ગયો. યા પશ્યતિ સા ન વૃતે, યા વૃતે સા ન પશ્યતિ. હે શિકારી, જે બોલી શકે છે એ જોઈ નથી શકતી, અને જે જોઈ શકે છે એ બોલી નથી શકતી. અહો વ્યાધ, હે શિકારી,
સ્વકાર્યાર્થી ન, તું પોતાના કાર્ય માટે થઈને પૂછશે કેમ પુનઃ પુનઃ? તું મને વારંવાર હું કરવા પૂછી રહ્યો છો કે મારો શિકાર ક્યાંય ગયો, મારો શિકાર ક્યાંય ગયો, મારો શિકાર ક્યાંય ગયો? જેને જોયું છે એ બોલી નથી શકતી, જે બોલી શકે એ જોઈ નથી શકતી. કેલા ભાઈ, હું તું કે સમજી નથી શકતો કે હાવ સરળ છે ભાઈ. આંખ છે એ જોઈ શકે છે, તો આંખને જીભ નથી કે બોલી શકે, અને જીભ છે એ બોલી શકે છે, તો જીભને આંખ નથી કે જોઈ શકે. જે જોઈ શકે છે એ બોલી નથી શકતી, જે બોલી શકે છે એ જોઈ નથી શકતી. તો જેને જોયું છે અને જીભ નથી, તને કેમ કે ક્યાંય ગયો? અને જે કહે એ તો ખોટું કહે. શિકારી પાછો વળી ગયો, પણ મા ભગવતીની કૃપાથી આ ઉતોત્સ નામનો એક મૂર્ખ બ્રાહ્મણ, જેને સત્ય કામ કહેતા, એ આ એક શ્લોકથી, ભગવતીની કૃપાથી આ એક શ્લોકથી આ જગતના પટ માથે બીજો વાલ્મીક થઈને ઊભો રહ્યો. આ ભગવતીની કૃપા છે. અને આ ભગવતીની કૃપા, નામ સ્મરણ જેટલું બને એટલું કરી લેજો. ઉચ્ચાર માત્ર, એના નામ માત્રથી એ પ્રસન્ન થનારી, રાજી થનારી મા ભગવતી છે. નામ સમો વળકો નહીં, તપ તપ તીરથ જોગ. આપણાથી બીજું કાંઈ નથી શકે. ગીતાની અંદર કૃષ્ણે કીધું છે કે હે અર્જુન, યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું. જપ યજ્ઞ નામ સ્મરણ એ જપ યજ્ઞ છું. તો 2 મિનિટ આપણે નામ સ્મરણ, માતાજીનો નામ સ્મરણના મહિમાનો એક પ્રસંગ આવ્યો, એટલે 2 મિનિટ નામ સ્મરણ કરી અને પછી આપણે બધાને વિનંતી કરશું. મહાલક્ષ્મી, મહાકાલી, મહામાતે સરસ્વતી, ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. 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 ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. હે ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. મહાલક્ષ્મી, મહાકાલી, મહામાતે સરસ્વતી, કાલી, મહામાતે સરસ્વતી, ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. હે ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. આજ બપોરે શાબ્દિક રીતે આપણે અહીં રામ જન્મ થશે. સાંજે બરોબર 6:30 વાગે અહીં નંદભાઈઓ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. તો બાપુભાઈને વિનંતી કરું, અને ચડાવો પણ આજે પૂરો કરી દેવામાં આવશે અત્યારે બપોરે. અને જે કંઈ બીજી સન્માનની હોય રવિ અદાની વિનંતી કરું કે અહીં માઇક ઉપર આવે.